સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। એક 2 માસની બાળકીના હાથમાં પહેરાવેલ માદળિયું હાથમાં ખૂંપી જાય અને આ બનાવની જાણ તેના પરિવારને ન થાય તે વાત માનવામાં આવે ખરા? હા, આ વાતને પાલનપુરના એક તબીબે સાચી કરી બતાવી છે, જેમાં એક બાળકીના હાથમાં ખૂંપી ગયેલ માદળિયાને 4 વર્ષ બાદ સર્જરીથી બહાર કાઢવામાં આવ્યું છે। હેરત પમાડતા આ બનાવની વિગત કંઈક એવી છે કે રાજસ્થાનના જેસલમેર તાલુકાના દેવીકાંડ ગામે રહેતા દુલેખાન નિભાઉખાન મહેરની 4 વર્ષીય પુત્રી ધાઈબાઈ જે 2 માસની હતી ત્યારે તેને બુરી નજરથી બચાવવા માટે તેના પરિવાર દ્વારા તેના હાથ ઉપર રબરની રીંગવાળું માદળિયું બાંધવામાં આવ્યું હતું। જોકે બાદમાં આ બાળકીના હાથ ઉપર માદળિયું નજરે ન પડતા તેના પરિવારે માની લીધું હતું કે પોતાની બાળકીના હાથે બાંધેલ માદળિયું ક્યાંક પડી ગયું હશે, પરંતુ આ માદળિયું ક્યાંય પડી ગયું ન હતું, તે તેના હાથમાં ખૂંપી ગયું હતું। જોકે હાથ ઉપર બાંધેલ રબરની રીંગ તેના પરિવારની જાણ બહાર ચામડીમાં ખૂંપી ગઈ હતી અને આ રીંગ નસોને દબાવી છેક હાડકા સુધી પહોંચી ગઈ હતી। જોકે રબરની રીંગ હાડકામાં ખૂંપી જતા આ બાળકી 4 વર્ષની થઈ ત્યારે તેના હાથના ભાગે રસી થતા તેને રાજસ્થાનના તબીબોને બતાવવામાં આવી હતી, પરંતુ ત્યાં તેને સારવારમાં કોઈ ફરક ન પડતા આખરે આ 4 વર્ષીય બાળકીને પાલનપુરના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મિલન મોદીની પાસે સારવાર અર્થે લાવવામાં આવી હતી, જ્યાં એક્સરે દરમિયાન હાથના હાડકામાં કંઈક ખૂંપી ગયું હોવાનું માલુમ પડતા આ બાળકીના હાથની સર્જરી કરવામાં આવી હતી, જેમાં હાથના હાડકામાં ફસાયેલ રબરની રીંગને બહાર કાઢવામાં આવી હતી। ઘણીવાર સમાજમાં બાળકોને ઘણીવાર બહુ ટાઈટ માદળિયું પહેરાવે છે। માદળિયું એટલે રબરની રીંગ આખી એટલી બધી એ ટાઈટ હોય છે કે નાનપણમાંથી જ એ ચામડીમાં થઈને માંસપેશીઓમાં વિખરાઈને ચારે બાજુની નસોની અંદર થઈને હાડકા સુધી પણ પહોંચી શકે છે અને હાડકામાં સુરાખ પણ કરી શકે છે। આવી કન્ડિશનમાં આપણે એક જ વસ્તુ કરવું જોઈએ કે આટલી ટાઈટ રીંગ પહેરાવી ના જોઈએ। આ કિસ્સામાં એ 2 મહિનાની ઉંમરની હતી ત્યારે એ છોકરીને ટાઈટ માદળિયું પહેરાવ્યું હતું અને જ્યાં સુધી એ બાળક 4 વર્ષનું થયું ત્યાં સુધી એના માતા પિતાને પણ ખબર નથી। જ્યારે અમારી પાસે આવ્યો અને એ માતા પિતાએ એમને કીધું કે આ રીતના અમારી રીંગ અંદર જતી રહી છે, તો અમારા માટે પણ માનવા માટે નથી। અમે આને કન્ડિશન એમ કહીએ છીએ કે ફોરેન બોડી ઇનસાઇડ ધી બોન। આ કન્ડિશન દૂર કરવી અત્યંત જરૂરી હોય છે। જો આ હાડકામાંથી આપણે સાફ સફાઈ ના કરીએ તો અંદરની નસોને, સ્નાયુને અને હાડકાને પણ નુકસાન કરી શકે છે, બરોબર। આ શાંતિથી અમારી આ ટીમ વર્ક કરીને આ સફળ અમે ઓપરેશન પૂરેપૂરું કર્યું છે। આજે છોકરીનો હાથ પૂરેપૂરો સુરક્ષિત છે। छोटी 2 महीने की थी तो इसको रबर की रिंग से पहना दी थी, फिर हमें पता नहीं चला इसकी बिल्कुल समतल शरीर चमड़ी जैसे स्वस्थ लोग की होती है उस तरह से थी। अभी 2 महीने पहले इसके हाथ से 1.5 महीना रस्सी आने लगी तो हम वहाँ हॉस्पिटल में गए, इधर उधर दूसरे डॉक्टर को दिखाया, खर्चा भी किया, लेकिन वहाँ कोई इलाज नहीं लगा। फिर हमने गुजरात में यहाँ पालनपुर में मोदी साहब ने उसका नाम वहाँ अच्छी तरह से सुन रखा था, वहाँ से हम आए और डॉक्टर साहब ने जो अपनी मेहनत करके ऑपरेशन द्वारा इसकी रिंग निकाल दी गई है और अब ये बच्ची बिल्कुल स्वस्थ है, नींद भी लेती हैं, रोती हैं, पहले की तरह खेल भी सकती हैं। इसलिए हम डॉक्टर साहब के बहुत आभारी रहेंगे और डॉक्टर साहब ने इस बच्ची को नई जिंदगी दी है। जो कि पालनपुરના ઓર્થોપેડિક તબીબ મિલન મોદીએ એક બાળકીના હાથમાં ખૂંપી ગયેલ રીંગને 4 વર્ષ બાદ સફળતાપૂર્વક બહાર કાઢતા તેના પરિવારજનોની આંખો હર્ષના આંસુથી છલકાઈ ઉઠી હતી। જો કે આ બનાવ અંગે ડોક્ટર મિલન મોદીએ જણાવ્યું હતું કે કેટલાક પરિવાર પોતાના નાના બાળકોની સંભાળ રાખવામાં કચાશ રાખતા હોય છે, જેના કારણે આવા બનાવ પ્રકાશમાં આવતા હોય ત્યારે લોકોએ પોતાના બાળકો પ્રત્યે જાગૃતતા દાખવવી જરૂરી હોવાનું જણાવ્યું હતું। ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ સ્વામી લીલાશા મંદિરનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત નિજ મંદિરે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં આવેલા લીલાશા મંદિરનું લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ નવીન લીલાશા ધામે મંદિર પરિવાર દ્વારા આવતીકાલથી 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે લીલાશા મંદિરે ભગવાન લીલાશાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવશે, તેમજ મંદિર પરિસરમાં ભંડારો યોજવામાં આવશે। જયરામજી की स्वामी लीलाशा મંદિરનો નવો જીર્ણોદ્ધાર થયેલું છે, એના માટે ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે અને કાલે ગુરુવારે અને શુક્રવારે 2 દિવસ આમ ભંડારો રાખેલું છે। કાલે શોભાયાત્રા છે, સવારે 7:30 વાગે મંદિરથી પ્રસ્થાન થશે, ડીસાના રાજમાર્ગથી નીકળશે અને સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ શોભાયાત્રામાં જોડાય એવી અમારી નમ્ર અપીલ છે।
આમ ડીસાના લીલાશા મંદિરે યોજાનાર 2 દિવસીય ધાર્મિક મહોત્સવમાં તમામ શહેરીજનોને સહભાગી બનવા મંદિર પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલ સત્યમ સોસાયટીમાં આજે પાલિકા તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ સાથે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલ સત્યમ સોસાયટીમાં થયેલ દબાણના કારણે જાહેર માર્ગ ઉપર ગટરના પાણીનો ભરાવો થતો હતો. જોકે આ મામલે સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રમાં રજૂઆત કરી હતી, જેને લઈ આજે પાલિકાના ચીફ ઓફિસર યુ.ડી. સિંધાએ પોતાની દબાણ ટીમ સાથે આજે આ વિસ્તારમાં દબાણ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં રસ્તાને અડચણરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું તેમજ જાહેર રસ્તા ઉપર માટીકામ કરવામાં આવ્યું હતું. આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા ગણેશપુરાથી સેમોદરા જવાના રસ્તા ઉપર જે 2 પ્રશ્નો છે, ગટરના પાણીનો નિકાલનો પ્રશ્ન છે, સાથે સાથે થોડા કાચા પાકા દબાણોનો પ્રશ્ન છે, અને હલ કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે આજે કાર્યક્રમ રાખ્યો છે. તેમાં સદર રસ્તાનું કામ ભવિષ્યમાં એસજે અને એસડીવાય યોજના અંતર્ગત પણ હાથ ધરાશે, એટલે આ બંને પ્રશ્નો હલ થઈ શકે. આમ પાલિકા તંત્રે સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે આજે ગણેશપુરાની સત્યમ સોસાયટીમાં રસ્તાનું કામ હાથ ધરતા રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે 1 માસ અગાઉ એક પરિણીતાને ભગાડી જવાનો બનાવ તાલુકા પોલીસ મથકે નોંધાવા પામ્યો હતો. જોકે આ બનાવને 1 માસનો સમય વીતી જવા છતાં આ પરિણીતાની કોઈ ભાળ ન મળતા આજે આ પરિણીતાના અપહરણ બાબતે તાલુકા પોલીસને અરજ કરવા તેના પિતા દોડી આવ્યા હતા. પાલનપુર તાલુકાના રૂપપુરા ગામની પરિણીતા મધુબેન સંજયભાઈ રાવળને આ જ ગામનો એક શખ્સ ભગાડી ગયો છે. જોકે આ બનાવને 1 માસ વીતી ગયો હોવા છતાં તેની કોઈ ભાળ ન મળતા આખરે પોતાની પુત્રીની ભાળ મેળવવા તેના પિતાએ આજરોજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. રૂપપુરાથી નાઠી સંજયની બૈરી છે અને અમારી ભત્રીજી છે. એના અમે આ ડીએસપી સાહેબ પાણી ગયા હતા, એની અમને સલાહ આપી કે તમે અહીંયા જો તાલુકા સાહેબ, અને અહીંયા અમે અહીંયા આવ્યા તે તાલુકામાં સાહેબે કીધું અમને આશીર્વાદ આપ્યો કે તમારી છોકરી અમને મળી જશે, એવો અમારો આશીર્વાદ છે. છોકરી પરિણીત હતી? પરિણીત છે. છોડી 12 મહિનાથી સસરે હતી, 12 મહિને જાતી હતી આ છોડી સસરાલી. કોણ લઈને નાસી? હા, જે રોનેરનો રાવળ લઈને જતો રહ્યો છે. રોનેરનો એનું નામ આકુડો નામ છે એનું. 2 છોકરીનો બાપ છે. 3 જણા બરાબર. એક ભરત ભુલાજી છે, એક છે ગૌસ્વામી શરી માળી ગળવડો છે. આ 3 જણા થઈને ઉપાડી ગયા છે બરાબર. આ ભાઈને ગાડી ભરત ફુલાજીની ગાડી છે અને ગાડી લઈને આવ્યા અને ગાડીમાં ઉપાડી ગયા છે અને ગોધીગોમ ગયા. ગોધીગોમ જઈને ગૌરીબેન છે એના ઘરે રાખી બહીને આ રાખી છે બરાબર. ને દાગીના મને એક મળ્યા છે, એક સૂટકેસ મળી, એક મોબાઈલ મળ્યો અને એક કાગળિયાની થેલી મળી છે એના ઘરમાંથી. અમને આમ આલ્યું છે ગૌરીબેને, અને કે છોકરીમાંથી નાસીજી એવું અમને ગૌરીબેને કીધું. તો અમે ગોધીજી ગામની પોલીસ હતી હરુભરું, એ અમને દાગીના મળ્યા છે અને પોલીસે અમને મોકલી છે. અને પોલીસ કે તમે જો તો ડીસાની પોલીસ લઈને આવો, ગૌરીબેનને અટક કરશે, પણ અટક ગૌરીબેનને કરી નથી. જેના પગલે જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે આ બનાવની પરિણીતાને શોધી કાઢવા તાલુકા પોલીસને જાણ કરી હતી, જેને લઈ આ પરિવાર આજે ડીસાથી પાલનપુર તાલુકા પોલીસ મથકે દોડી આવ્યો હતો. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના એક ખેતરમાં થતી વૃક્ષછેદનની પ્રવૃત્તિ તંત્રના ઝપેટે ચડી જતા આ મામલે મામલતદારની ટીમે લીલા લાકડાની હેરાફેરી કરતા 2 ટ્રેક્ટરને કબજે કરી વૃક્ષછેદન કરનાર તત્વો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. કુંભાસણ ગામે આવેલ કાંતિ પટેલના ખેતરમાં ઉભેલા લીલા લીમડાના વૃક્ષોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. જોકે આ લીલા લાકડા કોઈ શો મિલમાં પધરાવાના હોય આ મામલે પાલનપુર મામલતદારને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ગઢ સર્કલ અમૃતભાઈ પટેલ પોતાની ટીમ સાથે તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં 9 લીલા લીમડાના લાકડાને કબજે કર્યા હતા. તેમજ આ લાકડા જે ટ્રેક્ટરો મારફતે શો મિલમાં લઈ જવાતા હતા તે 2 ટ્રેક્ટરને કબજે કરી મુદ્દામાલ પાલનપુરની મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યારે લીલા વૃક્ષોનું નિકંદન કાઢવા બદલ આ પ્રવૃત્તિ આચરનાર તત્વો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે જાણવું જરૂરી છે કે સરહદી બનાસકાંઠા જિલ્લામાં વનતંત્રની લાપરવાહીના કારણે છેવાડાના વિસ્તારોમાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ માઝા મૂકી રહી છે, જેને લઈ સરકારનો પર્યાવરણ જતન અભિગમ ધૂળધાણી થઈ રહ્યો છે. ત્યારે વનતંત્ર પોતાની આળસ ખંખેરી વૃક્ષોનું જતન કરે તે જરૂરી છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પાલનપુર કચેરીમાં ફરજ બજાવતા 2 પટ્ટાવાળા
લાંચ લેતા એસીબીના છટકામાં આવા ઝડપાઈ જતા શિક્ષણ આલમમાં સન્નાટો છવાઈ ગયો હતો. જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં આવેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં વ્યાપક ગેરરીતિઓ આચરાતી હોવાની રાડ ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે બાદરપુરા ભૂતેડી પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે ફરજ બજાવતા જયંતિભાઈ ખોમાભાઈ ચૌધરીને કાયમી કરવાના મુદ્દે કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ છગનભાઈ નાઈ અને સરતાનજી હેમતુજી ઠાકોરને વાત કરી હતી. જે પેટે બંનેએ ₹30,000ની લાંચ આપવી પડશે તેમ જણાવ્યું હતું. જેથી જયંતિભાઈ ચૌધરીએ આ બાબતે એસીબીનો સંપર્ક સાધ્યો હતો, જેના કારણે એસીબી દ્વારા ગઈકાલે બગીચામાં છટકું ગોઠવાયું હતું, જેમાં બંને પટાવાળા લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જોકે પૂછપરછ દરમિયાન બંનેએ સાહેબ સાથે અમારી વાત થઈ નથી તેમ કહી અધિકારીનો બચાવ કર્યો હતો, પરંતુ પટાવાળા પાસે હુકમ કાઢવાની સત્તા હોતી નથી. ત્યારે આ બનાવે પવિત્ર ગણાતા શિક્ષણના વ્યવસાયમાં પણ ટોપ ટુ બોટમમાં ચાલતી ગેરરીતિઓનો પર્દાફાશ કરી દીધો છે, જેને લઈ શિક્ષણ આલમમાં સન્નાટો છવાયો છે. પાલનપુરના એસટી વર્કશોપમાં આજે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભંગાર બસના સમારકામ દરમિયાન બસનું ટાયર એસટી વર્કરના પગ ઉપર આવી જતા આ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. પાલનપુર ખાતે આવેલ એસટી યંત્રાલયમાં આજે સવારે એસટી વર્કર યાસીનભાઈ ઇબ્રાહીમભાઈ હિંગરોજા એક ભંગાર બસના ટાયરમાં હવા ભરી રહ્યા હતા. તે સમયે વધુ હવા ભરાવાના કારણે એસટીનું ટાયર અચાનક ફૂટતા એસટી વર્કરનો પગ બસ નીચે આવી જતા આ મજૂર ગંભીર રીતે ઘાયલ થતા આ ઇજાગ્રસ્તને સાથી વર્કરોની મદદથી બહાર કઢાયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સ્ક્રેપ ગાડીમાં રડી એટલે ડ્રાઈવર સાઈડનું ટાયર આવ્યું પગ ઉપર. ફરજ બજાવતા કેટલા વર્ષથી છો? 22 વર્ષથી એસટી ખાતા હેલ્પરમાં. ક્યાં નથી તમે? વાસણ ને કામ કરતા સ્ક્રેપ ગાડીનું ને પાછળના વ્હીલમાં ટાયરમાં હવા ભરતા હતા. ગાડી રડી અને ટાયરનું વ્હીલ પર આવી ગયું. કઈ ગાડી રડી? બીજી ગાડી કીધી? બીજી ગાડી હતી. કેટલા? ડીસા શહેરની ઝવેરીનગર પ્રાથમિક શાળામાં આજે એક દાતા પરિવાર દ્વારા પોતાના પુત્રની પુણ્યતિથિ નિમિત્તે શાળામાં પંખાનું દાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોને નોટ, પેન અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારમાં સંન્યાસી જીવન વિતાવતા સંત શ્રી શક્તિપાલ શાસ્ત્રીજી મહારાજ અને સંન્યાસી વાલીબેનના સ્વર્ગીય પુત્ર વિશ્વાસની 13મી પુણ્યતિથિ નિમિત્તે આજે શહેરની ઝવેરીનગર પ્રાથમિક શાળામાં ઉનાળાના સમયમાં વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળે તે માટે પંખાનું દાન અપાયું હતું. તેમજ વિદ્યાસાગર આશ્રમના બાળકોને નોટ, પેનની સાથે ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ ડીસામાં એક સંન્યાસી પરિવારે પોતાના સ્વર્ગીય પુત્રની 13મી પુણ્યતિથિ શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ બનીને ઉજવી હતી. બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં ગુનો આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પેરોલ ફ્લો સ્ક્વોડની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત અગાઉ ચોરી તેમજ દારૂના કેસમાં નાસ્તા ફરતા 3 આરોપીઓને ટીમે પાલનપુરમાંથી ઝડપી લીધા હતા. જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવની સૂચનાથી પેરોલ ફ્લો સ્ક્વોડની પીએસઆઈ એનઆર પટેલ, સ્ટાફના એએસઆઈ ત્રિકમભાઈ, હેડ કોન્સ્ટેબલ યાસીન ખાન, ખુમારજી સિકંદર ખાને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જે દરમિયાન પાલનપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આંત્રોલીના કનુસિંહ ઉર્ફે કરણસિંહ હુસેનસિંહને પાલનપુરમાંથી ઝડપી લીધો હતો. આ ઉપરાંત હારીજ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા પાલનપુરના કનૈયા ઉર્ફે કૃષ્ણા ઓમપ્રકાશ બાવરીનો ભાભર પોલીસ મથકમાં ઘરફોડ ચોરીમાં નાસ્તા ફરતા આરોપી પાલડીના ગટો ઉર્ફે ગણેશ હમીરભાઈ ભરથારીને સોમવારે ઝડપી લેવાયા હતા. વેપારી મથક ડીસામાં દર વર્ષે હોળી ધૂળેટીના પાવન પર્વે 7 દિવસનું મિની વેકેશન પાડવામાં આવે છે. જે બાદ વેકેશન પૂર્ણ થતા વેપારીઓ દ્વારા એક સાંજે શુભ મુહૂર્ત પોતાની પેઢી ઉપર વજન કાંટા લગાવી વેપાર ધંધાની શરૂઆત કરવામાં આવે છે. હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ડીસા ગંજ બજારમાં કામ કરતા રાજસ્થાની મજૂરો હોળી કરવા પોતાના વતનમાં જતા હોય દર વર્ષે ડીસાના ગંજ બજારમાં હોળી નિમિત્તે 7 દિવસનું વેકેશન પાઠવવામાં આવે છે. જે પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ હોળી નિમિત્તે તારીખ 27/3/2013ના રોજ મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ 7 દિવસીય વેકેશન ગત રોજ પૂર્ણ થતા આજે ગંજ બજાર પુનઃ વેપાર ધંધાથી ધમધમી ઉઠ્યું હતું. માર્કેટયાર્ડનું કામકાજ આજે 8મથી શરૂ થઈ ગયેલું છે. અમારા યાર્ડમાં લગભગ રાજસ્થાનના મજૂરો કામ કરતા હોય છે, એટલે એ રાજસ્થાનના ભાઈઓ હોળીના તહેવાર નિમિત્તે સૌ અત્યારે ઘરે જતા હોય છે અને અમારે પૂનમથી માર્કેટયાર્ડનું કામકાજ બંધ રહે છે. અને જૂની માન્યતા પ્રમાણે આ 8મનું અમે બધા દરેક દુકાનદારો મજૂરો સાથે જ કાંટા ચડાવે છે. પહેલા શરૂઆતમાં જૂની માન્યતા પ્રમાણે અમુક પહેલા કોટા ચડાવે થોડું એ લોકોને મજૂરોને મન દુઃખ રહેતું,
એટલે અત્યારે બધા સાથે સામૂહિક કોટા ચડાયેલ છે અને આજે 8મથી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ. ડીસા ગંજ બજારમાં પેઢી ધરાવતા વેપારીઓએ આજે સવારે શુભ મુહૂર્તમાં પોતાની પેઢીઓ પર કાંટા લગાવી વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો. આમ હોળીના મિની વેકેશનના કારણે છેલ્લા 7 દિવસથી સોમસામ ભાસતું ડીસાનું માર્કેટયાર્ડ આજે વેકેશન પૂર્ણ થતા ફરી વેપાર ધંધાથી ધમધમી ઉઠવા પામ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરના ઓર્થોપેડિક તબીબ ડોક્ટર મિલન મોદીએ બાળકીના હાથમાં ખૂબી ગયેલ રબરની રિંગને સર્જરીથી કાઢી બહાર. 2 માસની બાળકીના હાથમાં પહેરાવેલ રબરની રિંગ ચામડી કાપીને પહોંચી ગઈ હતી હાથના હાડકા સુધી. બનાસકાંઠા જિલ્લામાં વનતંત્રની લાપરવાહીના કારણે વૃક્ષછેદનની પ્રવૃત્તિ વકરી. કુંભાસણ ગામના ખેતરમાં કપાયેલા 9 લીમડાના લાકડા સાથે 2 ટ્રેક્ટર ઝડપાયા. બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના 2 સેવગ્રામોને લાંચ લેવાની ભૂલ પડી ભારે. હંગામી શિક્ષકને કાયમી નોકરીનો ઓર્ડર અપાવવા માંગી હતી ₹30,000ની લાંચ. ડીસા ગંજ બજારમાં મિની વેકેશન બાદ પુનઃ વેપાર ધંધાનો થયો ધમધમાટ. હોળી ધૂળેટી પર્વ નિમિત્તે પડાયું હતું 7 દિવસનું વેકેશન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.